ગાઈસ, કેમ છો? બધા મજામાં હશો? 7 વાગી ગયા છે સવારના. મેં તો ઉઠી ગઈ છે, પણ આવ્યો હશે જે ઊંઘે છે. ચા નાસ્તો બનાવવાનો બાકી છે ગાઈસ. મમ્મી દૂધ લેવા ગયા છે તો જોશે ને. આવ્યો ઊંઘે છે ને અંશુ ઊંઘે છે. જો બે ભાઈ ઊંઘે છે. હવે તમે નીચે ઊંઘે છે. સવાર પડી ગઈ, હવે ચાલે જ નહીં ખોલી. જે છોકરો તો સ્કૂલ જવા માટે આવી ગયા. 7 વાગે ગાડી લેવા આવી જાય. મેં ગાઈસ, કચરા પોતે બધું થઈ ગયું. ચા નાસ્તો બધી જો ખેતરમાં માણસ જતો રહ્યા ડોંગરનું દર ઉપાડવા. અમે તો સબ્જી બબ્જી રેડી કરી દીધી છે. પછી દવાલો ખુલ્લી માલે છે. શું કરે છે? માલે છે. દરવાજો લગાવે છે એમ કે ને. દવાલો મનાવે. સબ્જી બનાવીશું ગાઈસ. ખેતરમાં હાલવાનું છે, દર ઉપાડવા હા ગયા એટલે કોબીજ ની સબ્જી બનાવીશું, બાજરીના રોટલા બનાવીશું અને બીજું કશું આપીશું ખાવાનું. ગોટા તો શું કે ગોટો બેઠો. જો ગાઈસ, રોટલા બની ગયા અમારા સરસ. અમે રોટલા બનાવી દીધા. રોટલો ચૂલો થાય તો સબ્જી બનાવવાની છે. ગાઈસ, અંશુને માટે તો એને પપ્પા ખમણ લાવ્યા છે. તો અંશુભાઈ તો બેસી ગયા ને અયનભાઈ કપડાં પહેરવા ગયા છે. મસ્ત ખમણ છે. ગાઈસ, કેમ છો? અમે જઈએ છીએ સ્વિમિંગ ક્લાસ કરવા શીખવા. કાલથી ચાલુ કર્યું, પણ કાલ મેં વિડીયો નહોતો બનાવ્યો એટલે આજે બનાવું છું. એટલે અમે ખાસા બધી લેડીઝો છે, પણ ચાલતું ચાલતું અહીંથી અમારે થોડુંક આગળ ચોકડી છે ત્યાં જવાનું છે. ગામમાં જ છે આમ તો, પણ ચાલતા ચાલતા જઈએ છીએ. તમને ત્યાં જઈને બધા બતાવીશ. ગાઈસ, જો હું આવી ગઈ સ્વિમિંગ ક્લાસ શીખવા. અમારે તો ગામમાં જ શીખાડે છે.